નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર આપણે જોયું કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન મુખ્ય 3 ભાગમાં વિભાજિત થયેલું છે, જેમાં 3 એકમ છે. પ્રથમ એકમ છે 20મી સદી વિશ્વ અને ભારત, જેમાં મુખ્ય ઇતિહાસનો ભાગ આપણે ભણવાના છીએ. ત્યારબાદ એકમ 2 આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, જેમાં નીતિ એટલે કે નાગરિક શાસ્ત્રને લગતા જે નિયમો છે એની વાત કરવાની છે. અને એકમ 3 ભારતની ભૂમિ અને લોકો, જેમાં ભૂગોળ વિભાગ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આજના આ વર્ગમાં આપણે એકમ 1માં 20મી સદીમાં વિશ્વ અને ભારતમાં પ્રથમ જે યુનિટ, પ્રથમ પ્રકરણ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપ સૌ જાણો છો કે ભારતમાં સંસ્થાનવાદ, કોલોનિઝમ, બ્રિટિશે લગભગ 200 વર્ષ સુધી 1757થી લઈને 1947 સુધી પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું. એક વ્યાપારી પ્રજા શાસક કઈ રીતે બને છે એ આપણે આગળના ધોરણોમાં પણ ભણી ગયા. આપને ખ્યાલ હશે કે 20મી સદીની મધ્યમાં 19મી સદી, ખાસ કરીને 1850 આજુબાજુનો સમય, જે બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જે યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ ખાસ કરીને, તો એ સમયે વ્યાપાર જે ભારત સાથે જોડાયેલો હતો એ અરબ સાગર દ્વારા સુએઝ કેનાલ અને રેડ સી મારફતે ભૂમધ્ય સાગરમાં નીકળીને એ માર્ગ યુરોપ સાથે જોડાતો હતો. પરંતુ કંઈક એવી સ્થિતિનું સર્જન થયું કે કોન્સ્ટેન્ટિનોપોલ એટલે કે તુર્કીની રાજધાની, જે એશિયા અને યુરોપને જોડતી રસ્તો હતો, ત્યાં આરબોની સત્તા સ્થપાણી અને યુરોપીય પ્રજાને વ્યાપાર અર્થે અન્ય કોઈ માર્ગ શોધવા માટેની ફરજ પડી. તો આ સમયમાં મુખ્ય સ્પેન અને પોર્ટુગીઝ, આ બંને દેશોના જુદા જુદા નાવિકોએ જુદા જુદા સમયે સમુદ્રી માર્ગ શોધવાના પ્રયત્ન શરૂ કર્યા. યુરોપમાં પુનર્જાગરણ થયું, જેને રેનેસાન્સ કહેવામાં આવે છે, અને યુરોપીય સત્તાને સર્વોપરી બનાવવાની જે એક પોતાની મહત્વાકાંક્ષા હતી તેને વિશ્વ ઉપર આરૂઢ કરવામાં આવી. 20મી સદીના શરૂઆતની અંદર 1900થી માંડીને 1950 સુધીમાં 2 વિશ્વયુદ્ધો તેમજ બિન સંસ્થાનવાદની નીતિ ચલાવી, સરમુખ સત્યારશાહી પણ અમુક જગ્યા ઉપર જોવા મળી. ત્યારબાદ કોલ્ડ વોર એટલે કે વિચારધારાનું આ યુદ્ધ છે. એક તરફ મૂડીવાદી દેશો, એક બાજુ સમાજવાદી દેશો. મૂડીવાદી દેશોનું ચલન અમેરિકા દ્વારા થતું હતું, USA. સમાજવાદી દેશોનું ચલન USSR, જે રશિયા એનું મુખ્ય કેન્દ્ર હતું, તેના દ્વારા થતું હતું. 20મી સદી વિશ્વ અને ભારત, આધુનિક રાષ્ટ્રનું નિર્માણ અને ભૂમિ અને લોકો, તો આ 3 મુખ્ય ભાગ છે. તેમાં આજે આપણે ખાસ કરીને 20મી સદીમાં મુખ્ય ઘટનાઓ, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અભ્યાસ કેન્દ્રિત કરવાની છે. ત્યારબાદ એની પાશ્ચાત્ય ભૂમિકાઓ છે જે પાછળની, તેની પણ વાત કરવાની છે. તો આજે જોઈએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો જેમ અહીંયા દર્શાવ્યું છે તેમ પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતો દેશ હતો. ભારતમાં સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વની ઘણી બધી પ્રજાઓ ભારત તરફ આકર્ષિત થતી હતી. ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેનો યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો. આ માર્ગના કેન્દ્ર સ્થાન તુર્કીમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ હતું. તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપને જીતી લીધું અને આરબ સ્થાપના થઈ, આરબ રાજ્યની સ્થાપના થઈ 1453ની અંદર. આથી યુરોપવાસીઓએ કોન્સ્ટેન્ટિનોપોલની ભારત આવવાનો જળમાર્ગ બંધ થયો.
યુરોપમાં જે વ્યાપાર થતો હતો એ ખોરવાણો. આથી નવા જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ. આ જળમાર્ગના મુખ્ય પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેનરી અને સ્પેન એના દ્વારા એને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના આર્થિક મદદથી જળમાર્ગો શોધવામાં આવ્યા, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓને શોધીને અટકી ગયો. ત્યારબાદ વાસ્કો દી ગામા અને અમેરિગો વેસ્પુચી તેને પણ નવા પ્રદેશો શોધ્યા. ભારત આવવા માટે ખાસ કરીને આપ નકશામાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે એ પહેલાં કોન્સ્ટેન્ટિનોપોલ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ અહીંયા સુએઝ કેનાલની સ્થાપના થઈ અને આ બીજો રસ્તો પણ હતો. હવે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ક્યારે કરી? 1498માં. તે કાલિકટ બંદરે આવ્યો. ભારતના રાજા જામોરીનને મળ્યો. ભારતમાં પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે રાજા સામુદ્રિક એટલે કે જામોરીનને આવકારવામાં આવ્યા અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવી. વાસ્કો દી ગામા ભારતમાંથી ઘણું બધું વ્યાપાર કરવા અર્થે યુરોપ લઈ ગયા. તે ભારતની સમૃદ્ધિથી ખૂબ જ આકર્ષિત થયા. ભારતમાં યુરોપી પ્રજાનું આગમન, અંગ્રેજોનું ભારત વેપારી મથકોની સ્થાપના. તો આપણે જોયું કે સૌપ્રથમ યુરોપિયન પ્રજામાં પોર્ટુગીઝ, જેને ઉર્ફે ફિરંગી તરીકે પણ ઓળખવામાં આવતા હતા, આ સમયમાં પોર્ટુગીઝે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા એટલે કે જે મલાક્કા જે આપણે સ્ટેટ છે અત્યારે અગ્નિ એશિયાના દેશોમાં, જેમાં ખાસ કરીને મલેશિયા, ઇન્ડોનેશિયા તેનો સમાવેશ થાય છે, સિંગાપુર. પોર્ટુગીઝે વેપારમાં મેળવેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ, ડેનમાર્કના ડેનિશ પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી. એ જ સમયે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારત અને વિદેશ સાથે પૂર્વ જે ભાગ છે એની સાથે વેપાર કરવાના પરવાના આપ્યા. એ સમયે તેના પ્રતિનિધિ સ્વરૂપે વિલિયમ હોકિંગ્સ એક જહાજ લઈને ભારતમાં આવ્યા, જે સુરત બંદરે આવ્યા. ત્યાં મુગલ બાદશાહ, આપ જાણો છો કે મુગલ શાસન 1526થી લઈને તે 1807 એટલે કે બાબરથી શરૂ થઈ અને ઔરંગઝેબ સુધી ખાસ કરીને મુગલ સમય કહેવામાં આવે છે. સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપવાની રજૂઆત કરી, પણ એ સમયે ઓલરેડી પોર્ટુગીઝ લોકો અહીંયા હતા એટલે એના વિરોધમાં કંઈક ને કંઈક આ ડીલ છે એ સક્સેસ થઈ નહીં, એટલે કે સફળ થઈ નહીં. ત્યારબાદ સર થોમસ રો એ પણ એક આવે છે, તેને પણ આ પરવાના માગવાની ઈચ્છા જતાવી અને ભારતમાં વ્યાપાર માટે એના પરવાના મળી ગયા. આપ જોઈ શકો છો નકશામાં કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ ને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાયકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા કાયમ માટે વિદાય પામી. ડચ પ્રજા છે એ ખાસ કરીને ઇન્ડોનેશિયા છે આપણે અહીંયા, તો ઇન્ડોનેશિયા આગળ સ્થાયી થયા. આગળ જોઈએ તો આ સમયે ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક તણાવની સ્થિતિ હતી અને રાજાઓ એકબીજાના ઉપર પોતાની સર્વોપરિતા જમાવવા માગતા હતા. તો એ જ સમયે બંગાળ છે એ ભારતનો એ સમયનો સમૃદ્ધ પ્રાંત હતો. ત્યાંથી મલમલનું કાપડ, રેશમ, જૂટ આ બધાની પ્રોડક્શન થતું હતું, ઉત્પાદન થતું હતું, એનો ધંધો હતો. એ સમયે સમસ્યા એવી થઈ કે બ્રિટિશ દ્વારા છે બે વસ્તુ કરવામાં આવી. પહેલાં તો કિલ્લેબંધી કરવામાં આવી, એટલે જે ભારતના બંગાળ પ્રાંતના જે નવાબ હતા, જે મુગલ શાસનની હેઠળ એક સુબેદાર તરીકે પણ ઓળખાતા, એવા સિરાજુદ્દૌલાને કિલ્લેબંધી તોડી પાડી. અને બીજું એવું હતું કે જે દિલ્હી શાસન હતું મુગલનું, તો ત્યાંથી અંગ્રેજ લોકોને વેપારી પરવાના મળતા, જ્યારે ભારતીય વેપારીઓને કર ભરવો પડતો. તો આ એક અયોગ્ય નીતિના કારણે સિરાજુદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે એક યુદ્ધનું નિર્માણ થાય છે. આ યુદ્ધ ખાસ કરીને યુદ્ધ કહેવાયને પણ એક અહીંયા લખ્યું છે કે પૂર્વ આયોજિત એક ષડયંત્ર હતું, જેના સેનાપતિ મીર જાફર હતા, સિરાજુદ્દૌલાના શેઠ અમીચંદ પોતે એક ધનિક
શેઠ હતા અને આ નવાબની જે કનતગઢ છે તે તેને ગમી નહીં. તેના માટે એને યુદ્ધ જાહેર કર્યું. જે પ્લાસી એટલે કે મુર્શિદાબાદ જે પશ્ચિમ બંગાળ છે, આશરે તેનાથી 38 કિલોમીટર આવેલું છે. તો પ્લાસીના યુદ્ધની અંદર 1757માં થયું. યાદ રાખજો, પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયા. આ યુદ્ધ હતું જ નહીં, નક્કી જ હતું કે આપણે યુદ્ધ કરવાનું નથી. અને સિરાજ ઉદ્દૌલા હારી ગયો અને સિરાજ ઉદ્દૌલાને રોબર્ટ ક્લાઇવ કાવતરા દ્વારા મૃત્યુ આપવામાં આવે છે. અને ભારતમાં જે કંપની સત્તાનો પાયો નખાણો 1757માં, અને 24 પરગણા જે છે એક જિલ્લો પશ્ચિમ બંગાળમાં, તેની જે અધિકારો છે એ જાગીર મળી. અહીં સિરાજુદ્દૌલાનું મૃત્યુ થયું એટલે એના તે સૈન્ય શાસક હતા મીર જાફર, અહીંયા દર્શાવ્યા છે. એ મીર જાફરને ફરી વખત બંગાળના નવાબ બનાવવામાં આવ્યા. મીર જાફર કંઈક ને કંઈક ધન અંગ્રેજોને આપતા હતા, પણ એનાથી અંગ્રેજો સંતુષ્ટ નહોતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર જાફરને પણ ગમ્યા નહીં. પુષ્કળ ધન મેળવ્યું તેમ છતાં તેને ખસેડીને તેના ભત્રીજા સમાન એક મીર કાસિમ, એને બંગાળના નવાબ બનાવવામાં આવ્યા. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થઈ. એટલે ફરી વખત મીર કાસિમને રિપ્લેસ કરીને, દૂર કરીને મીર જાફરને કંપની ઉપર બેસાડવામાં, મીન્સ કે શાસનમાં બેસાડવામાં કંપની દ્વારા આવ્યા. આ સમયે મીર કાસિમને ઉથલાવી અને જે રીતે મીર જાફર, પહેલાં મીર જાફરને બેસાડ્યા, પછી મીર કાસિમ આવ્યા, પાછા મીર જાફર આવ્યા. તો મીર જાફરને બેસાડ્યા ત્યારબાદ મીર કાસિમ અવધ નવાબના શરણે ગયા અને મુગલ બાદશાહ શાહ આલમ જે દિલ્હીમાં રાજ કરતા હતા એને પણ જણાવ્યું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં સમસ્યા સર્જન કરી છે. તો એ સમયે ત્રણેય બક્સરનું યુદ્ધ જાહેર કર્યું, જે 1764માં થયું. 1764ના યુદ્ધની અંદર આ ત્રણ સેનાનો, એટલે કે મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ, એનો પરાજય થાય છે. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, ખાસ યાદ રાખજો, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના જે દીવાની અધિકારો છે, જે મહેસૂલી અધિકારો છે, જે નાણાંના અધિકારો છે, એ મળે છે. તો અહીંયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સુપ્રેમસી, એટલે કે હવે એની સર્વોચ્ચતા સ્થાપિત થવા તરફ જઈ રહી છે. હવે બ્રિટિશ સરકાર, મિત્રો, ખાસ કરીને તેના પ્રતિનિધિને, એટલે ગવર્નરના દ્વારા ભારતની અંદર શાસન ચલાવતા હતા, જે પોતે વ્યાપારી પ્રજા હતી, પોતે શાસકીય પ્રજા ન હતી. પણ ભારતની અંદર કંઈક આંતરિક રીતે એને વિખવાદો જોવા મળ્યા, એના કારણે વ્યાપારી શાસકો બન્યા. જે વ્યાપારી પ્રજા હતી શાસક બન્યા, તો અને કંપની શાસનનો ઉદય કરે છે. તો એમાં ક્રોનોલોજીમાં યાદ રાખવાનું છે તમારે કે સૌથી પ્રથમ બંગાળના ગવર્નર જે વોરન હેસ્ટિંગ હતા, આપણે આગળ જોયું કે પહેલાં કોણ હતા, રોબર્ટ ક્લાઇવ. 1773માં એક નિયામક ધારો આવ્યો, જેને ઇંગ્લિશમાં રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. એ રેગ્યુલેટિંગ એક્ટ 1773ની અંદર કંપનીએ અમુક નિયમ આપ્યા કે આ પ્રમાણે તમારે શાસન કરવાનું છે. એમાં બોર્ડ ઓફ ગવર્નર અને કોર્ટ ઓફ ડિરેક્ટર એવા બે શબ્દો છે જે આમાં આપેલા નથી. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ તરીકે બનાવી અને કંપનીની વ્યાપારી અને રાજકીય હિતો મજબૂત કરવામાં આવ્યા. હવે એ સમયે ભારતમાં એની 3 પ્રેસિડેન્સી મુખ્ય હતી. સૌથી પ્રથમ હતી બંગાળ, બીજી હતી મુંબઈ અને ત્રીજી હતી મદ્રાસ. એક દક્ષિણમાં, એક પશ્ચિમમાં અને એક પૂર્વમાં. તો આ 3 પ્રેસિડેન્સીના જે બીજા 2 પ્રેસિડેન્સીના ગવર્નર હતા એને બંગાળના ગવર્નર નીચે મૂકવામાં આવ્યા અને એને ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યા. તો પ્રથમ ગવર્નર જનરલ પૂછીએ તો ગવર્નર જનરલ છે વોરન હેસ્ટિંગ્સ, જેના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ, એટલે કે પ્રથમ મરાઠા યુદ્ધ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. પ્રથમ મૈસૂર યુદ્ધમાં હૈદર અલીનો વિજય થયો હતો. દ્વિતીય મૈસૂર યુદ્ધમાં હૈદર અલીએ કંઈક ને કંઈક હાર મેળવી હતી.
ત્યારબાદ આ બંને સત્તાનો એકસાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરેન હેસ્ટિંગ બાદ બીજા ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા. કોર્નવોલિસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પહેલાં વિયેતનામ એટલે કે અગ્નિ એશિયાના દેશોમાં પણ સારું એવું કામ કરેલું હતું. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા એટલે કે હૈદર અલીના પુત્ર એવા ટીપુ સુલતાન સાથે અને ત્રીજા મૈસૂરનો વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. એ સમયે મરાઠા સામ્રાજ્ય પણ એક 1850ના સમય આજુબાજુ સર્વોચ્ચતા ઉપર હતું અને નિઝામ જે હૈદરાબાદમાં શાસન કરતા હતા તેનો પણ એને સામનો કર્યો. તો આમ એક બાજુ બ્રિટિશ, હૈદરાબાદના નિઝામ તેમજ એ સમયે મરાઠા સામ્રાજ્ય હતું એનો સહારો લઈ અને હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે યુદ્ધ થયા અને ટીપુ સુલતાનની હાર થઈ, જે ત્રીજું મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે. ત્યારબાદ કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર આવ્યા, જે પોતે એક ખાસ કરીને તટસ્થ રહ્યા અને એના કારણે કંપનીને ખાસ પ્રતિષ્ઠા ઘટી અને કંઈ જાજુ સામ્રાજ્યવાદી બળ મળ્યું નહીં. ત્યારબાદ જ્હોન શોર બાદ આવેલા ગવર્નર જનરલ વેલેસ્લી, જેને એક યોજના આપી જેમાં ભારતીય રાજાઓ મૂર્ખામીની રીતે જોડાઈ ગયા. એને એવી યોજના આપી કે તમારું સૈન્ય જે છે, તમારી સૈન્ય છે એ અમને આપી દો. સૌથી પ્રથમ શરત, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્યના રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. શું કીધું? તમારું સૈન્ય છે એ કંપનીમાં આપો અને એ સૈન્ય છે ને અમે ટ્રેનિંગ આપશું અને તાલીમ આપશું, જેના કારણે તમને એ આંતરિક અને બાહ્ય રક્ષણ આપશે. તેનો ખર્ચો પણ રાજાએ જ ભોગવવાનો છે. રાજાઓએ લશ્કરી ખર્ચનું વહન કરવાનું છે, જે કંપની આપશે નહીં. ત્યારબાદ છે કંપનીની પરવાની વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. આ પણ એક કહી દીધું, જેથી કરીને કંપનીને પોતાનું સામ્રાજ્ય વધારવામાં કોઈ મુશ્કેલી જણાય નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજનો પ્રતિનિધિ રાખવો, જેથી કરીને એને દરેક ક્ષણની માહિતી મળે કે શું ચાલે છે. અને અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, કારણ કે એ સમય યુરોપની પ્રજામાં ફિરંગી પણ ભારતમાં હતા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ પણ હતા. તેની સાથે એનો કોઈ વ્યક્તિ રાખવો નહીં, એટલે પોતાની આધીનતા સર્વોપરિતા સ્વીકારાય. આ યોજનામાં ખાસ કરીને જે મરાઠા સામ્રાજ્યના જુદા જુદા પેશવાઈ હતા, સિંધિયા, ભોસલે, હોલકર, ગાયકવાડ, આ બધા જોડાણા. મૈસૂરે કંઈક ને કંઈક વિરોધ કર્યો, જેના કારણે એને ચોથું મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે. અવધ, હૈદરાબાદના નિઝામ, તો આ બધાનો સમાવેશ થાય છે. તો આ જે સહાયકારી સૈન્ય યોજના હતી વેલેસ્લીની હતી, ખાસ યાદ રાખજો. કોની હતી? વેલેસ્લી, જે ચોથા ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યા હતા, જેને સહાયકારી યોજના, સૈન્ય યોજના કહેવામાં આવી હતી. ત્યારબાદ પાંચમા ગવર્નર જનરલ તરીકે આ યોજનાની થોડીક વાત કરીએ તો એક મીઠા ઝેર સમાન હતી. ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. સામ્રાજ્યવાદી જે પોતાની અભિમંશા હતી તેને આગળ વધારી અને નિઝામ સાથે મૈસૂર ઉપર આક્રમણ કર્યું, ન માન્યું અને મૈસૂરની સત્તા પણ હડપી લીધી. ત્યારબાદ વેલેસ્લી બાદ જે પાંચમા ગવર્નર જનરલ આવે છે એનું નામ છે લોર્ડ હેસ્ટિંગ. આ લોર્ડ હેસ્ટિંગ હતા એ નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં જોડ્યા, તેમજ પિંડારાઓ સાથે જે લૂંટફાટનો એવું કરતા એને અંકુશમાં લીધા. અને ત્રીજો મરાઠા વિગ્રહ, જો મરાઠાઓની સામે પણ એને યુદ્ધ જાહેર કર્યું, જે આગળ મૈસૂર અલીને હરાવવા માટે પોતાનો સાથ લઈ રહ્યા હતા, તેની સામે પણ તેની યુદ્ધ જાહેર કર્યું. વિલિયમ બેન્ટિંગ ત્યારબાદના ગવર્નર જનરલ હતા, જે છઠ્ઠા તરીકે ઓળખાય છે. વિલિયમ બેન્ટિંગ પોતે ઉદારવાદી હતા. તેને સામાજિક સુધારા કર્યા. ભારતના સુધારાવાદી સામાજિક સુધારામાં રાજા રામમોહન રાય, વિલિયમ બેન્ટિંગે દીકરી દૂધ પીતીનો નિર્ણય હતો
તેને દૂર કરાવવાનો પ્રયત્ન કર્યો. સતી પ્રથા એ સમયે ભારતમાં હતી, એને પણ દૂર કરાવવાનો એક કાયદો લાવ્યા હતા, એના દ્વારા બંધ કર્યું. ત્યારબાદ આવે છે ખૂબ જ મહત્વકાંક્ષી અને 7મા ગવર્નર જનરલ. હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે મિત્રો. જ્યારે વિલિયમ બેન્ટિંગ ભારતમાં હતા ત્યારે 1833માં એને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, આખા ભારતના ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યા. પહેલાં શું હતું? 3 વસ્તુ જ હતી ગવર્નર જનરલમાં: મદ્રાસ, બંગાળ અને મુંબઈ. હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવ્યા. તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ છે એ પ્રથમ હતા. ત્યારબાદ દ્વિતીય ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયામાં ડેલહાઉસી આવે છે. ડેલહાઉસીએ પણ પોતાની એક નીતિ, જેમ વેલેસ્લીએ સહાયકારક નીતિ અપનાવી હતી, સહાયકારક સૈન્ય નીતિ, એ જ રીતે એને ખાલસા નીતિનો અમલ કર્યો હતો. એટલે રાજ્યને ખાલસા કરાવી નાખે, જુદા જુદા કારણો આપીને. જીત, જપ્તી અને ખાલસા, એને ઇંગ્લિશમાં કહેવાય ડોક્ટ્રિન ઓફ લેપ્સ, હડપવાની નીતિ. આખું રાજ્ય છે હડપી લે. તો ડેલહાઉસીની ખાલસા નીતિ હતી, રાજ્ય વિસ્તાર વધારવામાં ખાસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મદદગાર સાબિત થઈ હતી. જુદા જુદા કારણ આપ્યા. કયા કારણ આપ્યા? તો કે યુદ્ધ દ્વારા ખાલસા કરાવ્યું, જે ન માને એને યુદ્ધ દ્વારા, પંજાબ છે, પેગુ, નીચલું બર્મા છે. પછી રાજા અપુત્ર અવસાન પામે, એટલે પુત્ર વગર વારસદાર છોડીને ન જાય તો પણ ખાલસા રાજ્ય ગણાશે. સતારા, જેતપુર, સાંબલપુર, ઉદયપુર, ઝાંસી, બદાત, નાગપુર, આ બધા રાજ્ય શેની હેઠે છે? રાજા અપુત્ર અવસાન પામે. તો ત્યારબાદ ગેરવહીવટના બાને કે તમે શાસન વ્યવસ્થિત નથી કરતા, લોકોને વ્યવસ્થિત ધ્યાન નથી રાખતા, એવા બહાના આપે. એમાં અવધ ગયું. પછી કરજના ઉઘરાણિયા તળે. મિત્રો, અંગ્રેજો દ્વારા ભારતમાં જુદા જુદા સમયે જુદી જુદી મહેસૂલ નીતિ અમલમાં મૂકવામાં આવી. એ મહેસૂલ નીતિમાં રાજા મહેસૂલ ભરી ના શકે અને જમીનદારો જેવા હતા એ લોકો પણ ના ભરી શકે. તો એના કારણે જુદા જુદા જે રાજ્યો છે એનો જુદો જુદો વિસ્તાર ખાલી કરાવવામાં આવતો હતો. જેમાં કરજના તળ ઉઘરાણી હેઠે નિજામ જે, જો હવે નિજામને પણ એને દુશ્મન બનાવ્યા. જે જ્યારે મૈસૂરનું યુદ્ધ હતું ત્યારે પોતાના સાથી હતા. એનો જે એક પ્રાંત હતો વરાડ પ્રાંત, એ વરાડ પ્રાંત પણ એને હડપી લીધો. ત્યારબાદ છે નામ માત્રની સત્તાનો અંત. ઘણા રાજાને એવું કીધું કે તમે રાજા બનવા યોગ્ય નથી, તમે નામ માત્રની સત્તા ધરાવો છો, કર્ણાટક અને તાંજોર. ખરેખર જે ખોટું હતું, જેને નામ માત્રની સત્તાના અંત લાવીને ખાલસા કર્યા. તો આમાં લખ્યું છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતા. હા, ચોક્કસ. ભારતની અંદર આધુનિક જે પરિવહન રેલવેનો સ્થાપના એને કરી. મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવે ચલાવી. ભારતમાં ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, ભારત ઇંગ્લેન્ડનો જે તાર વ્યવહાર, ટપાલ વ્યવહાર છે એની શરૂઆત કરી. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. પ્રથમ સુધારાવાદી તરીકે રાજા રામમોહન રાય બાદ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના ભારતની અંદર એક મહાન સમાજ સુધારક થયા, જેને વિધવા પુના લગ્ન, સતી પ્રથા બંધ કરાવી. જે રાજા રામમોહન રાય જેને વિધવા પુનઃ વિવાહ લગ્ન કરવાની મંજૂરી અપાવી. બાળ લગ્ન પ્રતિબંધ તરીકે પણ એ સમયે સારા એવા સામાજિક સુધારાઓ થયા. નીચે દર્શાવે છે કે 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને આપ જાણો છો કે સિરાજઉદ્દૌલા, મીર જાફર, એ યુદ્ધ બાદ 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતમાં રાજ્યોમાં અસંતોષનો સામનો કરવો પડ્યો અને આ અસંતોષ સમયે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર, ભારતમાં 1857માં એક મોટો સંગ્રામ સ્વાતંત્ર્યતાનો થયો, જેમાં આપ જોઈ ગયા આગળ કે મંગલ પાંડે જેના પ્રથમ શહીદ છે. આગળ જોઈએ તો કંપની શાસને ભારતમાં 100 વર્ષ ગયું, એની આર્થિક અસરો આવી અને એની સામાજિક અસરો પણ જોવા મળી. આર્થિક અસરોમાં શું કહી શકાય? તો કે યુરોપની અંદર બ્રિટિશરો ભારતને કાચા માલનો એક સ્ત્રોત સમજતા હતા. ભારત અહીંયાથી કાચું રેશમ, ખાંડ, શણ, મલમલનું નિકાસ
બંગાળનું સુતરાઉ કાપડ શણ એનો બધું નિકાસ કરતા હતા. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિના કારણે બ્રિટન યુરોપની અંદર એક ખૂબ જ મોટું ઉત્પાદન થયું, પ્રોડક્શનમાં બહુ ખૂબ જ વધુ ગયું, ઉદ્યોગો વિકસ્યા, ઉદ્યોગોનો વિકાસ થયો, જેના કારણે અહીંયા પાકો માલ તૈયાર થવા મળ્યો. તો આ પાકા માલને બજાર વેચવું ક્યાં, તેમાં પણ ભારતને એક ખૂબ જ મહત્ત્વનો એમ કહી શકાય કે મહત્ત્વનું સ્થાન બનાવવામાં આવ્યું, સ્થળ બનાવવામાં આવ્યું. ત્યારબાદ બંગાળ હતું, ત્યાં જ્યારે મીર જાફર હતા ત્યારે ત્યાં દ્વિમુખી શાસન પદ્ધતિ અપનાવી. એટલે પ્રતિનિધિ હોય અંગ્રેજોના, તે બધું ધ્યાન રાખતા હોય, મહેસૂલી અધિકાર એની પાસે હોય. જ્યારે સત્તા નામ માત્રની ચલાવવાની રાજા આગળ હોય, જ્યારે જવાબદારી બધી રાજા પાસે હોય, તો આપ જોઈ શકો છો કે આવક વગર પણ ખર્ચા કરવાના, અને એ સત્તા આવકની નહોતી તેની પાસે અને ખર્ચ તેને કરવાના. તો ખરેખર આ દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાતી. કંપનીની એક મહેસૂલ નીતિ હતી, ત્યારે જુદા જુદા સમયે જુદા જુદા ગવર્નર જનરલે જુદી જુદી નીતિ બનાવી, જેમાં જમીનદારી, રૈયતવારી, મહાલવારી, આ જુદી જુદી નીતિ બનાવી હતી. જેમાં જે કર છે, જે મહેસૂલ છે ખેતીનું, તેમાં જુદા જુદા નોર્મ્સ અને માનદંડો રાખવામાં આવ્યા હતા. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. આર્થિક અસરો છે મિત્રો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકાસવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. કારીગર અને હુન્નર વર્ગ પણ ભાંગી ગયો. તો આ રીતે જે લોકો પોતાનું માનતા નહીં તેને જેલની પણ સજા થતી. આવા આકરા શાસનની અંદર ભારતના જે સ્વાવલંબી ગામડા હતા તેના અસરથી ગરીબી અને પરાધીન બન્યા. અને આ સમયમાં અંગ્રેજોએ પોતાના વિકાસ માટે રેલવે, માલ સામાનની હેરફેર માટે એમ કહી શકાય કે બંદરો વિકસાવ્યા, રેલવે વિકસાવી, તાર ટપાલ, આ સમયે આ બધાનો વિકાસ થયો. કંપની શાસનની સામાજિક અસરો જોઈએ તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રમાં વિકાસથી ભારતની પ્રજાના અંદર બોલવાની ભાવના આવી, વાણી સ્વાતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો હતા. સતી પ્રથા, દૂધ પીતી દીકરી કરવાનો, બાળ લગ્ન વગેરે નાબૂદી પણ થઈ. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કાયદા કરાવ્યા. દુર્ગારામ મહેતા ગુજરાતમાં ખાસ મહત્વનું સ્થાન ધરાવે છે. સુરતમાં જેને માનવ ધર્મ સભાની સ્થાપના કરી, માનવ ધર્મ. બહેરામજી મલબારી છે તે પણ બાળ લગ્નના ખૂબ જ વિરોધી હતા, જે એને સુધારો કરાવ્યો હતો. અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો 100%, પણ જે પોતે ઈચ્છતા હતા કે પોતે કંપનીમાં જરૂર પડે એવા વ્યવસાયિકો મળી રહે, કારીગરો મળી રહે, એના માટે અંગ્રેજી શિક્ષણ જરૂરી હતું. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાના પ્રક્રિયાને વેગ આપ્યો. તો આ પ્રકરણમાં આપણે જોયું કે એક 20મી સદી છે, 20મી સદીનું વિશ્વ અને ભારતમાં પહેલું પ્રકરણ, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થાય છે તેનો આપણે અભ્યાસ કર્યો. જળમાર્ગનો શોધવાની જગ્યાએ સ્થળ માર્ગ બંધ થઈ જાય એટલે જળમાર્ગ શોધવામાં આવ્યો, અને ધીરે ધીરે યુરોપિયન પ્રજા છે ભારતમાં વ્યાપારી અર્થે આવીથી જે શાસક બની ગયા. તો ઉપશહરની અંદર જોઈશું. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. મેં તમને વાત કરી કે જ્યારે 1498માં વાસ્કો દી ગામા ભારતના જે કાલિકટ બંદરે આવ્યા, એ સમયે જામોરીન રાજાની જે વૈભવ હતો એ જોઈને ખૂબ જ આકર્ષિત થયા. સોને કી ચીડિયા. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી બંને અસરો ઊભી થઈ. પરંતુ એમ કહી શકાય કે આ બધા સુધારા છે એ કંપનીએ કંઈક ને કંઈક પોતાના લાભ માટે પણ કર્યા હોય છે.
કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ લાભ પણ થયો હતો. તો આ રીતે આપણે પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કર્યો. આશા રાખું કે તમને આ વિડીયો ધ્યાનથી સાંભળશો અને પાઠ્યપુસ્તક સાથે રાખીને જોશો તો ખ્યાલ આવશે કે જે 7 ગવર્નર ત્યારબાદ ગવર્નર જનરલ અને છેલ્લે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તેને કઈ કઈ નીતિ અપનાવી, ખાસ કરીને લોર્ડ વેલેસ્લીની સહાયકારી સૈન્ય નીતિ અને ડેલ હાઉસીની ખાલસા નીતિ, એની અંદર જે સામ્રાજ્યવાદનો ઉદય થયો અને બ્રિટિશ સર્વોપરિતા મળી, એટલે કે બ્રિટિશ શાસનને સંસ્થાનગત કોલોનિઝમ કર્યું ભારતને, તો તેનો આપણે આમાં અભ્યાસ કર્યો.